નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 5મી જુલાઈના રોજ બેગલેસ ડેની અનોખી પહેલના પહેલા દિવસના ઉપલક્ષમાં CHVVET અને નાગરિક પ્રાથમિક શિક્ષણ સમિતિ વચ્ચે મહત્વપૂર્ણ સહયોગના ભાગરૂપે AI અને રોબોટિક શિક્ષણ વડોદરાની સરકારી શાળાઓમાં થવા જઈ રહ્યો છે અને પહેલો દિવસ હોય જેના સંદર્ભમાં શિક્ષણમાં આધુનિકતાની શરૂઆત વડોદરાના 5 શાળાથી કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ભરતી પ્રાથમિક શાળા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં SHVVET ટીમના મેનેજર ડોક્ટર સૈની, પ્રિન્સિપાલ પલ્લવીબેન, NPSS ચેરમેન નિશિત દેસાઈ વિશેષ અતિથિ રૂપે હાજરી આપીને શ્વેતના સ્થાપક કલ્પિત સોનીની સાથે સાથે સમસ્ત ટીમને અભિનંદન પાઠવ્યા। સાથે સાથે શાળાના બાળકો જોડે ચર્ચા કરી। રિપોર્ટ ડોક્ટર સૈની, BHTV ન્યૂઝ। ક્યારે વિચારતા નહીં, આપણે દેશની બહાર કોઈ સેવા નથી આપી। આપણે જે કમાયા છે આ દેશમાંથી કમાયા, આપણે જે જ્ઞાન લીધું આ દેશમાંથી લીધું, તો ઉપયોગ પણ દેશમાં જ થવો જોઈએ અને દેશના માટે ભવિષ્યની ચિંતા કરવાની, એટલે દેશમાં રહીને દેશને આગળ વધારવાનો। આભાર। શું ભારત માતા તમે જ્યારે અહીંયાથી ભણીને બહાર નીકળો ને, તમે પોતાનો બી એક ધંધો ખોલી શકશો, તમે પોતાનો એક યુનિટ ઊભી કરી શકશો, તમે પોતે કમાઈ શકશો બેટા, તમે એટલો સક્ષમ થશો। કારણ કે આ વસ્તુનું નોલેજ દુનિયા પાસે નથી, એ તમારી પાસે છે અને તમને આપી છે કોને? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપી છે। આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આવી ટીમ જે NGO તમારી જોડે આવીને જોડાય છે, બધાનો આભાર વ્યક્ત કરવાનો અને બેટા આગળના દિવસોમાં દેશની સેવામાં લાગજો। ફક્ત એક જ વસ્તુ કહું છું, દેશ છોડીને જવાનું ક્યારે વિચારતા નહીં। આપણે દેશની બહાર કોઈ સેવા નથી આપી, આપણે જે કમાયા છે આ દેશમાંથી કમાયા, આપણે જે જ્ઞાન લીધું આ દેશમાંથી લીધું, તો ઉપયોગ પણ દેશમાં જ થવો જોઈએ અને દેશના માટે ભવિષ્યની ચિંતા કરવાની, એટલે દેશમાં રહીને દેશને આગળ વધારવાનો। આભાર। શું ભારત માતા કી જય। તમારે આ બેઝિક સમજવાનું છે, એના અંદરથી આપણે રોબોટ બનાવીએ, રોબોટ બનાવીને રોબોટના અંદર બધા ડેટા ફીડ હોય, ડેટા ઇન ફ્યુચર આપણાને કામ લાગે। આપણે એ માટે બધા ડેટા જગ્યાએ સ્ટોરેજ કર્યા છે, એ રોબોટ આપણને આન્સર આપે। બરાબર છે? આટલું બેઝિક તમને સમજ પડી જાય। વિજ્ઞાની દ્રષ્ટિકોણ અને શિક્ષણમાં નવનીતમાં એક આગવા પ્રયાસ તરીકે વડોદરાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને AI અને રોબોટિક શિક્ષણનો ધરોહર શરૂ થઈ ગયો છે। આજે મા ભારતી પ્રાથમિક શાળા અને બીજા 5 સ્કૂલોમાં AI અને રોબોટિક્સનું શિક્ષણનો જે અગવા પ્રયાસ શરૂ થઈ ગયો છે, એ દર હપ્તામાં થવાનો છે। શ્વેત દ્વારા આ જે પ્રયાસ છે બાળકોને AI અને રોબોટિક્સનું શિક્ષણ આપવા આવી અને જે સરકારી શાળાઓ છે એના આગળ વધીને જે ખાનગી શાળાઓ છે એમના પણ બાળકોને આ AI અને રોબોટિક્સનું શિક્ષણ એ આપવાનું થઈ જાય છે અને જે શ્વેતનું જે સંકલ્પ છે એ રાષ્ટ્રીય પરી છે, એટલા માટે આગળ વધીને બીજા જે શહેરો છે અને રાજ્યો છે એમાં પણ આ શિક્ષણ આપવાનું થઈ જાય। AI અને રોબોટિક્સ ફ્યુચર છે અને બાળકો પણ દેશના ફ્યુચર છે, એટલે બાળકોને ઘણું બધું શીખવા મળશે। તો આ લાભ તકે શ્વેત અને પ્રાથમિક શિક્ષણ સમિતિનું હું અભિનંદન કરું છું। થેન્ક યુ।